મિત્રો આપણી વચ્ચે ઘણા પત્રકાર મિત્રો હાજર છે, રાણાભાઈ પણ હાજર છે। જ્યારે જ્યારે ખેડૂતોની વેદના હોય તે રાણાભાઈ અને દીપકભાઈ બંને ભાઈએ જોરદાર રોલ ભજવ્યો છે। ખરેખર અત્યારે જે ચોથો સ્તંભ છે મિત્રો મહેશભાઈ છે। બીજા પત્રકાર મિત્રો કોઈ ના નામ ન લેવાય તો માફ કરજો મિત્રો। ખરેખર ખેડૂતોને વાચા આપવા આવશો તો ભગવાન 100% તમારું ભલું કરશે। અને જો અત્યારે જો ચોથો સ્તંભ હોય તો મિત્રો તમે છો। હવે આપણે રાજુભાઈ જે ખેડૂતોના મસીહા છે, આપણ રોજ સાંભળો છો, અત્યારે લાઈવ સાંભળવા મળશે। ભારત માતા કી મુઠ્ઠી બંધ કરી બે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જયઘોષ બોલાવીએ। બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન વંદે વંદે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આજે અહીંયા હાઈ ટેન્શન લાઈનથી પીડિત ખેડૂતોની લડાઈમાં સહભાગી થવાનો જ્યારે મને મોકો મળ્યો, આપ સૌ જ્યારે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો, સાથે જ અમારા સાથી મિત્રો બચાભાઈ હોય, સાથે ડાયાભાઈ, દેવજીભાઈ, મોહનભાઈ, વશરામભાઈ, અમારે ભાઈ સાથે જ આવેલા સંજયભાઈ, કાયનાથબેન, નામ લેવાના રહી જાય માફ કરજો। નાના ભાઈ તરીકે આજે પહેલી વાર આવ્યો છું, પણ હવે આવીશ ત્યારે બધાના નામ યાદ રહી જાય છે। બીજી વાત સાથે સાથે એ કરીએ કે આપણે બધા ભેગા મળશું તો આપણા નામ કલેક્ટરને યાદ રહી જાય છે। આપ સૌના ચરણોમાં નતમસ્તક વંદન સાથે જગતના બાપની આ લડાઈમાં આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું। આજે દૂર દૂર સુધી ભાઈઓ ખેડૂતો ઉભા છે, આ બાજુ દૂર દૂર સુધી બેઠા છે। એક વાત ચોક્કસથી કહીશ કે હાઈ ટેન્શન લાઈનના કારણે દિવસે દિવસે ખેડૂતોની પીડા વધતી જાય છે। આની હજુ સુધી કોઈ દવાનું સંશોધન નથી થયું। દિવસે દિવસે આ બીમારી વધતી જાય છે। ભૂતકાળમાં પણ આની દવા શોધવાનું કામ કચ્છમાંથી થયું હતું, જ્યારે અહીંના કલેક્ટર રેમ્યા મોહન હતા 2017માં। લાકડિયાથી બરોડાની લાઈન નીકળતી હોય તોય ભલે, એ વખતે જુદી જુદી જે લાઈનો નીકળતી તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક દવા શોધવાનું કામ ખેડૂતોએ કર્યું હતું। આજે ફરી વખત ત્યાર પછી તો લડાઈ અલગ અલગ જિલ્લાઓમાં ખૂબ થઈ, મોરબીમાં થઈ, નવસારીમાં થઈ, અરવલ્લીમાં થઈ, રાજકોટમાં થઈ, દ્વારકા, જુનાગઢ, તમામ જગ્યાઓએ જ્યારે હું ખેડૂત એકતા મંચમાં કામ કરતો ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને લડવા જતા। આજે અહીંયા આજની લડાઈમાં જે આપણા સહભાગી થવા આવ્યા છે અને આપણા અવાજને તંત્ર સુધી પહોંચાડવાના જે મિત્રો પ્રયત્ન કરવા માટે આવ્યા છે, એ તમામ પત્રકાર મિત્રો માટે એકવાર જોરદાર તાળી થઈ જાય। તમામ પત્રકાર મિત્રોને આવકારીએ છીએ। સાથે જ ભાવે કે કભાવે આપણને સાંભળવા આવ્યા છે અને અહીંયા રાજુ કરપડા શું બોલશે એ ઉપર કેવા આવ્યા છે, પોલીસ વાળાને આવકારીએ છીએ। બીજી એક વાત એ પણ કરી દઈએ, અમને પોલીસ સાથે કોઈ દુશ્મની નથી। પોલીસને ઉભા રાખીને પૂછો તમારો બાપ કોણ છે, એ કહે છે કે અમારો બાપ ખેડૂત છે। ઉદ્યોગપતિઓને કહીએ છીએ, અદાણીને કહીએ છીએ, અંબાણીને કહીએ, પાવર ગ્રીડને કહીએ છીએ કે જગતના બાપની લડાઈમાં એમના જ દીકરાઓને સામે કરવાનું ષડયંત્ર ન કરો। બાપને દીકરો ભેગા થશે, તમારી ગોટલી છોટલી હાથમાં નહીં આવવા દેજો। અહીંયા કોઈને ઉશ્કેરવા નથી આવ્યા।
અહીંયા કોઈને ચડાવણી કરવા માટે નથી આવ્યા. આ લડાઈ ખેડૂતોની છે. અમારી માં સમાન અમારી ધરતી મામાં ઊભા પાકમાં જેસીબી મશીન હકાવો, અમારી માવડીઓને ટહડી પોલીસ વાનમાં નાખી દેવામાં આવે, અમારા ખેડૂતોને ટહડી નાખી દેવામાં આવે. પીડા એ લઈને નીકળ્યા છીએ. આ લડાઈ માત્ર વાંઢિયાની નથી, આ લડાઈ માત્ર કચ્છની નથી. તંત્રને કહીએ છીએ કાન ખોલીને સાંભળી લેજો. આ લડાઈ આખા ગુજરાતમાં આગ પકડાવે એની પહેલા તમે સમજી જજો. અહીંયાથી માત્ર ને માત્ર એક ચિંગારી થઈ છે. આ લડાઈ જો આગળ વેગ પકડશે તો આ લડાઈની આગ આખા ગુજરાતમાં લાગશે ને સંદેશ આપવા માટે આવ્યો છું. ઘણા બધા આઈબી ના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત હશે. એમને કહીએ છીએ કે તમારા ઉપરના અધિકારીઓને જઈને સંદેશ આપજો. અમારી લડાઈ વ્યાજબી છે, શું જોઈએ છે, શેની લડાઈ છે, કાયદો શું કહે છે. આ વાત પણ હું વિગતે કરવા આવ્યો છું. પણ અમુક આઈબી ના અધિકારી રિપોર્ટ કરવા આવ્યા હોય એને કહીએ છીએ કે ઉપર સુધી આ વાત પહોંચાડજો. 1987 માં સરકારને વીખી નાખી હતી ને એ પણ ખેડૂતો હતા. ભૂતકાળ ચેક કરી લેજો. જ્યારે ખેડૂતોથી થાય એટલું ખેડૂતોએ સહન કર્યું છે, પણ અમારી સહન શક્તિની બહાર જ્યારે જશે ત્યારે હદ વટાવી જશું. અત્યારે હાલ સ્થિતિ એવી છે કે અમારા નાક સુધી પાણી પહોંચી ગયું છે. હવે અમે આનાથી વધારે સહન કરી શકીએ એવું નથી. ગુજરાતને પ્રેમ કરીએ છીએ, અમારા રાષ્ટ્રને પ્રેમ કરીએ છીએ, દેશને પ્રેમ કરીએ છીએ. શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે પહેલી પ્રાયોરિટી અમારા ખેડૂતોની છે, એટલા માટે સહન કરીએ છીએ. પણ એક હદ હોય, સહન શક્તિની એક હદ હોય. અમારા ખેડૂતોએ કેટલી હદે સહન કર્યું. અમારી માલિકીની જમીન બળજબરી પૂર્વક અધિકારીઓ એમાં ઘૂસી જાય, બળજબરી પૂર્વક ખાડા કરે, અમારી જમીનમાં અમે રોકટોક કરીએ તો અમને ડહડીને ગાડીમાં લઈ જવામાં આવે. એ દ્રશ્યો મેં વાંઢિયાના જોયા છે. આજે અહીંયા રામજી ભગવાનના સાનિધ્યમાં મળ્યા છીએ. રામજી મહારાજની એટલે કે ભગવાન શ્રી રામની સાક્ષી એક પ્રતિજ્ઞા લઉં છું. જે અધિકારીઓ અમારી માતાઓને ડહડી છે ને આવનાર સમયમાં હિસાબ આપવાની તૈયારી રાખે. અહીંયાથી બીજી પણ એક વાત કરી દઈએ કે જે લોકોએ અમારી લડાઈ નથી જોઈ એ એક વખત અમારી લડાઈ જોઈ લે. જે અધિકારીઓ, જે પોલીસ પ્રશાસનના મિત્રો છે, હાથ જોડીને વિનંતી કરીએ છીએ, સહન શક્તિની હદ પૂરી થઈ છે. મહેરબાની કરી અને કંપનીની ચાપલૂસી કરવાની બંધ કરજો. અહીંના કલેક્ટરને પણ કહીએ છીએ કંપનીની ચાપલૂસી કરવાની બંધ કરજો. આવનાર સમયમાં હિસાબ આપવાની તૈયારી કરી રાખજો. જગતનો બાપ એક મંચ ઉપર આવી ગયો છે. નિયમો ઘણા બધા બન્યા. ટેલિગ્રામ એક્ટ બન્યો 1885 માં ટેલિગ્રામ એક્ટ બન્યો. ત્યારથી લઈ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 માં બન્યો. ત્યાં સુધી સતત કાયદાઓમાં ફેરફાર થતા આવ્યા. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 જ્યારે બન્યો એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ખેડૂતના ખેતરમાં હાઈ ટેન્શન લાઈનનો પોલ ઉભો કરતા પહેલા, કોરિડોરની લાઈન ખેંચતા પહેલા સિટી કેટલું દૂર છે, જીઆઈડીસી વિસ્તાર કેટલો દૂર છે, હાઈવે કેટલો દૂર છે, આવનાર સમયમાં જમીનની કિંમતમાં કેટલો વધારો થઈ શકે એવું છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી ખેડૂતને વિશ્વાસમાં લઈ અને એ ખેડૂત જ્યારે હા પાડે પછી એના ખેતરમાં કામ કરવા જવું. જો ખેડૂત અને કંપની વચ્ચે કોઈ વિવાદ થાય તો માત્ર મધ્યસ્થી કલેક્ટર કરી શકે. આના સિવાય કોઈ ન કરી શકે. એ તો કાયદો ઓલરેડી બનેલો હતો. સરકારે શું કર્યું? 2017 માં એક નવો પરિપત્ર લઈ આવ્યા. આ પરિપત્ર અનુસંધાને જે કાયદો હતો એની ઉપરવટ જઈ કાયદાને ઘોળીને પી ગયા. વિકાસના બહાના હેઠળ ખેડૂતોની ઘોર ખોદવાનું કામ કોઈએ કર્યું હોય તો આ સરકારે કર્યું છે. આવો કઈ ના કરો. મૂળ વાત એ છે, કોઈને એવું લાગે કે રાજુ કરપડા કોઈ બીજી પાર્ટીમાં છે એટલા માટે સરકારને આમ બોલે છે, સરકારનું વાંકું ઘસાતું બોલે છે. આજે ખુલીને કહી દો મારી પાર્ટીનો ખેતીએ ટીંગાડીને આવ્યો છો. સરકારમાં રહેલા નેતાઓની તાકાત હોય, સરકારમાં રહેલા ધારાસભ્યોની તાકાત હોય
તો ખેડૂતોના મુદ્દે લડવાની તૈયારી રાખે. જ્યાં સુધી આ લડાઈ ચાલશે ત્યાં સુધી રાજુ કરપડા અમારી પાર્ટીની એક વાત કરશે નહીં. તાકાત હોય તો આવો ભાઈ. અમે એ કહીએ છીએ કે કાયદો બન્યો એની ઉપર વટજઈને પરિપત્ર લઈ આવ્યા તો પણ અમને કાંઈ વાંધો નથી. અમે મુદ્દાની વાત કહી છે. મુદ્દાની વાત ત્યાં છે કે 2011માં જંત્રીની રકમો નક્કી કરવામાં આવી. દોસ્તો આજે અહીંયા ફેસબુક લાઈવ ઘણા બધાનું ચાલુ હશે. પત્રકારો મિત્રો અહીંયા હાજર છે. એના માધ્યમથી પણ ગુજરાતની જનતાને કહીએ કે અમારી લડાઈ શું છે, અમને શું મળવા પાત્ર છે. આ લડાઈ ખરેખર કાયદાકીય રીતે અમે જીતીએ છીએ, તેમ છતાંય અમને હેરાન ક્યાં કરવામાં આવે છે. દોસ્તો આ વાત કરવા માટે આજે મળ્યા છીએ. 2011માં જંત્રીની રકમો નક્કી થઈ, ત્યાર પછી હાઈ ટેન્શન લાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું. 2017માં ખેડૂતો મોટા પ્રમાણમાં લડ્યા. કચ્છના 2017ના કલેક્ટર રેમ્યા મોહને હુકમ કરેલો, એ હુકમો જેને જોતા હોય એટલા પડ્યા છે. કચ્છના જ અલગ અલગ તાલુકાઓમાં હુકમ કરેલો કે 15 રૂપિયાથી લઈ 45 રૂપિયા સુધીની તમામ જંત્રીઓ જે કાંઈ છે તે એની ઉપરવટ જઈ પિયત વિસ્તારમાં 1050, બિન પિયત વિસ્તારમાં 1000 રૂપિયા. અમુક જગ્યાએ પિયતમાં 1000 રૂપિયા, બિન પિયતમાં 950 રૂપિયા રકમ અહીંના કલેક્ટરે નક્કી કરી હતી. મારી વાત સાચી છે? આ રકમ 2017માં નક્કી કરવામાં આવી. હવે જ્યાં 2011માં 15 રૂપિયા જંત્રીનો ભાવ હતો, ત્યાં 2017માં એટલે કે 6 વર્ષ પછી હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય એવા કિસ્સામાં 1000 રૂપિયા એવરેજ ભાવ નક્કી કરવામાં આવ્યો. એ વખતે તો એવું હતું કે પોલ જ્યાં ઉભો થાય છે ત્યાં 85% જંત્રીના વળતર 85% મળશે, અને કોરિડોર પસાર થાય, અલગ અલગ લાઈન હોય, 66 કેવીની લાઈન હોય તો 18 મીટરનો પહોળો પટ્ટો, અલગ અલગ લાઈન થતા 765 કેવી સુધી પહોંચ્યા. 765 કેવીમાં 67 મીટરનો પહોળો પટ્ટો ગણવો. એટલે કે આપણું ખેતર 100 મીટરની લંબાઈ વાળું હોય તો 100 ગુણ્યા 67 એટલે 6767 મીટરનું વળતર મળે. આ વળતર કેવી રીતે મળે? જંત્રીનું એ વખતે 15% હતું. આજે તો અલગ અલગ જિલ્લાઓમાં હુકમ થયો છે અને હુકમ પ્રમાણે ખેડૂત માંગે છે કે 30%ના હુકમ થયા છે, અમને 30% વળતર ચૂકવો. હવે જંત્રી કઈ? આ મહત્વની વાત છે. જ્યારે હાઈ ટેન્શન લાઈન નીકળે છે ત્યારે 3 પ્રકારના મુખ્ય વળતર ચૂકવે. એક પોલનું, બીજું કોરિડોરનું અને ત્રીજું પાક નુકસાનનું વળતર. હવે કોરિડોર અને પોલ આ બંને વળતર જંત્રીની રકમ મુજબ નક્કી થાય. જે નવા નિયમો આવ્યા એ મુજબ જંત્રીના 200% પોલમાં મળે અને જંત્રીના 30% કોરિડોરમાં મળે. હવે આખા બધા ખેડૂતોની લડાઈ, આખા ગુજરાતના ખેડૂતોની લડાઈ એ છે કે જંત્રી તો ઓન પેપર નીચો ભાવ છે, બધાને ખબર છે. અમને વળતર ચૂકવો એ બજાર કિંમતને લઈને ચૂકવો. મારી વાત સાચી છે? હવે એ આપણે સમજાવીએ બજાર કિંમત એટલે શું. સરકારે જ કરેલા હુકમને આજે યાદ કરાવું છું. રેમ્યા મોહન કલેક્ટરે હુકમ કરી દીધો, ત્યાર પછી મોરબીના કલેક્ટરે હુકમ કરી દીધો કે પિયતમાં 1003, બિન પિયત હશે તો 950 રૂપિયા. આ જ રીતના હુકમ અરવલ્લીમાં થયા, આ જ રીતના હુકમ નવસારીમાં થયા, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં થયા. અમારી સ્પષ્ટ વાત એ છે કે એ વખતે 15 રૂપિયાથી લઈને 45 રૂપિયા જંત્રી હતી, ત્યાં તમે 1000 રૂપિયાનો એવરેજ હુકમ કરી દીધો તો 2017 થી 2025 એટલે બીજા 7-8 વર્ષ થઈ ગયા. હવે જે 1050 હતા એના એટલા ગણાનો વધારો કાંઈ નહીં, 4 ગણા તો કરો. આ જ વાત છે ને આપણી. અમારે વધારે નથી જોતું. અરે 4 ગણા નો કરો તો કાંઈ નહીં, 2000 રૂપિયા કરો, ઓલરેડી 200 ગણું વળતર આપવાનું છે એટલે 4000 થઈ જશે. એ વખતે તમે 15 રૂપિયાના 1000 રૂપિયા કર્યા, અત્યારે 1000 માંથી 2000 કેમ નો થાય? 8 વર્ષ થયા એ હુકમ થઈ ગયો. એને જમીનોની કિંમતમાં ખૂબ વધારો થયો છે. જે જમીનો એ વખતે 2 લાખમાં મળતી, આજ જમીનો 40 લાખ રૂપિયામાં મળે છે.
આજે અમારી કિંમતી જમીનો છે એને બિન ખેતી કરવી હશે તો 67 મીટરનો પહોળો પટ્ટો બિન ખેતી નહીં થાય, તો આ અમારા ખેતરમાં એવડો પહોળો પટ્ટો કપાઈ જાય, બિન ખેતી ન થાય, તમારી જમીનની કિંમત કેવડી ઘટશે? તમે કોઈએ કલ્પના નહીં કરી હોય એવડી જમીનોની કિંમત ઘટે છે. અમે એ કહીએ છીએ કે જે ખરેખર રકમ નક્કી થઈ છે 1000 રૂપિયા, તો એના નવા હુકમ પ્રમાણે કોરિડોરમાં 30% ચૂકવો. આ ખેડૂતોએ 270 રૂપિયા માંગ્યા ને, તમે 270 માંગ્યા એ તો નિયમ મુજબ 2017 માં મળવા પાત્ર હતા. 2017 માં આપવાનો જે હુકમ થયેલો છે એમાં આનાકાની કરે છે. બીજી વાત કે મૂર્ખ બનાવવાની વાત કંપનીઓ કરી રહી છે. કંપનીઓ આજે હું ખુલીને કહું છું કે ભૂખડ કલેક્ટરો ભેગા થયા, એ કલેક્ટરોના ખિસ્સામાં પૈસા કંપનીએ નાખી દીધા છે, એટલે કલેક્ટર ખેડૂત વિરોધમાં નિર્ણય આપે છે. મધ્યસ્થી કરવાની જવાબદારી કલેક્ટરની છે. કાયદો એ કહે છે કલેક્ટરે મધ્યસ્થી કરવાની, પણ એ કલેક્ટરે મધ્યસ્થી કરવાની જે કલેક્ટરના ખિસ્સામાં કંપનીએ પૈસા નાખી દીધા છે. દોસ્તો, મારી વાતમાં કાંઈ તથ્ય લાગે છે? દમ લાગે છે? જો વાત સાચી લાગતી હોય તો આકલો કરીને હા પાડજો. મને એવું ન લાગે કે અમારે ઇન્પાસ કલેક્ટર આવાસ, તમારે ખબર તો પડે કે અહીંયા ખરેખર આવું છે. આજે સોશિયલ મીડિયાનો જમાનો, આખા ગુજરાતની જનતા જોતી હશે. અહીંયા પોલીસ વાળા આપણને ડહડી લઈ જાય, એને ખબર પડે કે અમને કાંઈ મળ્યું નથી, આ કલેક્ટર એકલો ખાઈ ગયો. ખરેખર ભાગ બટાઈ થઈ નથી. મને જાણવા મળ્યું કે પૈસા કલેક્ટરે એકલાએ લીધા, કોઈને નીચે ચૂકવતા નથી. ભાગ પાડવામાં ડખો થવાનો છે. પણ એ બધાને કહીએ છીએ કે જે તમે કુલડીમાં ગોળ ભાંગ્યો હોય તે અમારે અમારા ખેતરમાં તમને કામ કરવા આવવા દેવાના નથી જ્યાં સુધી અમારી રકમ નક્કી ના થાય. કલેક્ટર હુકમ કરે કે કંપનીના અધિકારીઓને પોલીસ પ્રોટેક્શન આપ્યું છે. પોલીસ પ્રોટેક્શન શા માટે આપવામાં આવે? પોલીસ પ્રોટેક્શન એટલે આપવામાં આવે કે અધિકારીઓ ઉપર હુમલો ન થાય, અધિકારીને કોઈ હેરાન ન કરે. અને અહીંયા સાથે આવેલી પોલીસ શું કરે છે? ગુંડાઓની માફક જમીનોના કબજા લઈ રહી છે પોલીસ. અહીંયા કચ્છની ધરતી પરથી ગૃહમંત્રીને કહીએ છીએ કે તમારી 5% ખરાબ પોલીસના કારણે આખા ગુજરાતની ખાખી વર્દી પર દાગ લગાડવાનું કૃત્ય થઈ રહ્યું છે. અને કોઈ એવું માનતું હોય કે પોલીસને લઈ આવશું, દબાવશું, ધમકાવશું, તો કચ્છની ધરતી પરથી ચેલેન્જ કરીએ છીએ કે રાજુ કરપડા કહેવા આવ્યો છે, તમામ કલેક્ટરો ખિસ્સા ભરે છે, જેને દુઃખ લાગે મારા પર કાર્યવાહી કરે, જેને દુઃખ લાગતું હોય મારા પર કાર્યવાહી કરે. અને કંપનીના પ્રોટેક્શનમાં આવેલા પોલીસ કર્મચારીઓ ગેરકાયદેસર કામ કરે છે, જેને દુઃખ લાગતું હોય મારી સામે ચર્ચા કરવા આવે. અહીંના નિયમો અને કાયદાઓની વાત કરીએ તો મેં કહ્યું એ મુજબ હાલ જે હુકમો થયા છે એમાં જંત્રીના 30% એટલે જંત્રી કઈ? જે જંત્રીના હુકમો અગાઉ થયા છે. તો અમારા ખેડૂતોની એ માંગણી છે કે જે 1000 રૂપિયાનો હુકમ થયો છે 2017 માં, તો એના 30% ચૂકવવા એ તો હાલ રાજ્ય સરકારે કહ્યું છે, કેન્દ્ર સરકારે કહ્યું છે. તો અમને 270 રૂપિયા પર મીટરે મળવા જોઈએ. જે વાત રહે પોલની, તો પોલના 200 ગણા મળવા જોઈએ, એટલે આમ પણ 2000 રૂપિયા થાય છે. પણ એ ભાવ છે 2017 નો. 2017 નો જે જમીનનો ભાવ હતો એ ભાવથી જમીન કોઈ આપવા તૈયાર છે ખરા? 2017 માં ભાવ હતો એના કરતા 100 ગણો, 200 ગણો, 300 ગણો જેવી જમીન એવા ભાવ વધ્યા છે. અમે તો ખાલી એ કહીએ છીએ કે અમને ડબલ કરી દો. 1000 નો હુકમ થયો એ 2000 કરી દો, અને પછી એના 200 ગણા એટલે 4000 લેખે વળતર ચૂકવી દો. આ જ વાત છે ને? આમાં અમે ખોટું ક્યાં કીધું? પોલીસ વાળાને તે એક ખાનગીમાં વાત આપણે આજે કરી દઈએ. એમને આ ખબર ન હોય એટલે બાપડાને એમ થાય કે ઉતાવળ કરો. ઉપરથી એસપી સાહેબે કીધું. એસપી સાહેબ તો કંપની વાળાએ જાણે દત્તક લઈ લીધો હોય દીકરો. કેટલાય અધિકારી એવા છે, આપણને એમ થાય કે કંપની વાળાના છોકરા નહીં હોય. આ જ છે.
ઉપરથી હુકમ થાય એટલે કાયદો બાયદો નેવે મૂકી અને ઢહડવા બહેનોના કપડા નીકળી જાય એ હાલતમાં બહેનોને ઢહડીને ગાડીમાં બેહર્યા છે. એક વાત યાદ રાખજો, વાંઢિયા ગામ આજે આવ્યો છું, બાકી 2027 માં સરકાર બદલાય ને તેથી આવડા આ બધાને ધ્યાનમાં રાખવાના છે. કોઈ એવું આજે હું રાજકીય પાર્ટીની વાત કરવા નથી આવ્યો દોસ્તો, પણ જે ખેડૂતોને, જે અમારી માતાઓ બહેનોને આજે અહીંયા બેઠેલો પરિવાર રાજુ કરપડાનો પરિવાર છે, અને જ્યારે ખેડૂત પર અત્યાચાર થાય ત્યારે મારી મા પર અત્યાચાર થયો, મારી બહેન પર અત્યાચાર થયો, આવું સમજી અને એ લડાઈમાં કૂદી પડવું એ જવાબદારી મારી નૈતિક બને છે. આવનાર સમયમાં આપણે પણ વિનંતી કરીએ છીએ, આ લડાઈ વાંઢિયા ગામની નથી, આ લડાઈ માત્ર એક અત્યારે અદાણી કંપની સામેની નથી. આવનાર સમયમાં ઘણી બધી કંપનીઓ અહીંથી નીકળવાની છે, ઘણી બધી કંપનીઓની હાઈ ટેન્શન લાઈન નીકળવાની છે. આપણી મોંઘા મૂલ્ય જમીનનું યોગ્ય વળતર મળે એની લડાઈ આપણે બધાએ લડવાની છે. આજે વાંઢિયા ગામની અંદર 50 ખેડૂતોની લાઈન નીકળે, બીજા ખેડૂતોને એવું થાય કે ભાઈને ત્યાં સગનભાઈ ત્યાં નીકળે, તમારે શું ભાઈ? આજે સગનભાઈ ત્યાં છે, મોટા ભાઈ કાલ તારા ખેતરમાં નીકળવાની છે. આજે હુકમ થયો હશે 1000 રૂપિયાનો, તો કાલે તમને મળશે. આજે હુકમ 5000 નો થયો હશે, કાલે તમને મળશે. ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા માફ કરવા માટે સરકાર પાસે પૈસા છે. અદાણીના કરોડો રૂપિયા માફ કરવા માટે સરકાર પાસે પૈસા છે, પણ મારા જગતના બાપને દેણામાંથી બહાર કાઢવા માટે સરકાર પાસે પૈસા નથી. અહીંયા બેઠેલી માતાઓ બહેનોને પૂછો, જ્યારથી સમજણા થયા ત્યારથી લઈને આજ દિવસ સુધી 80 વર્ષની અમુક માવડિયું છે, આજ દિવસ સુધી કામ કરે છે, છતાં એના ઘરે જઈને પૂછજો માં તારી ઉપર દેણું છે, એટલે કહે છે કે હા અમારી ઉપર દેણું છે. આઝાદીના 79 વર્ષ પછી પણ, આઝાદી મળી ત્યારે જેનો જન્મ થયો, આજે 79 વર્ષ સુધી સતત કામ કરે, 24 કલાકમાંથી 12 કલાક 13 કલાક કામ કરે. અમારા ખેડૂતો અને પશુપાલકોની એવી દયનીય સ્થિતિ છે, આટલું કામ કરવા છતાંય આજે એના ઘર પર દેણાનો બોજ છે. મારી વાત સાચી છે? ક્યાંક એવું તો નથી ને કે અમારા ખેડૂત દેણાદાર છે ને તમે બધા ગાડીઓ લઈને ફરો છો? આવું તો નથી ને? માવડિયું, મારી વાત સાચી છે? દીકરાની વહુને ગરાણું ચડાવવા માટે આપણું ગરાણું મૂકવું પડે છે. દીકરીના લગ્નમાં ગરાણું ચડાવવા માટે આપણું ગરાણું બેંકમાં ગીરવે મૂકવું પડે. આ પીડા કોને સમજાશે? આ પીડા એને સમજાય છે જે ખેડૂતનો દીકરો બનીને ખેડૂત માટે લડવા નીકળશે. આ પીડા એને સમજાશે જેને ગરીબી જોઈ છે. આ પીડા એને સમજાય છે કે જેના ઘરમાં ઢોલ વાગતો હોય લગ્નનો, અને એનો બાપ ગામમાં વ્યાજે પૈસા ગોતતો હોય ને આ પરિવારની પીડા જેને જોઈ હોય એને આ દુઃખ સમજાશે. આ દુઃખ સમજવા માટે ધારાસભ્યએ નીચે ઉતરવું પડે. આ દુઃખ સમજવા માટે ક્યાંક ને ક્યાંક મને જાણવા મળ્યું છે કે આ વિસ્તારના ભાજપના નેતાઓ છે જેને આ કંપનીઓના કોન્ટ્રાક્ટ રાખ્યા છે, એને પણ કહીએ છીએ, એમને પણ કહીએ છીએ કે તમે કોન્ટ્રાક્ટ રાખ્યા હશે કંપનીના, પણ એવું કામ ન કરો કે પાછળ 2 પેઢીએ તમારે કોઈ વાપરે એવું ન રહે. મને બધી ખબર છે, ધારાસભ્યોના ખૂબ કામ આલે છે આ વિસ્તારમાં. મત લેવાના છે ખેડૂતના, કામ કરવાનું અદાણીનું. મત લેવાના ગરીબોના, ખેડૂતોના ખેતરમાં મશીનો ઘુસાડવા. ધારાસભ્ય અને અદાણીના 2 અધિકારી કલેક્ટર હારે મળીને એક ઓફિસમાં નક્કી કરે છે શું કરવાનું. મેં પહેલી વાત કહી કે ઢહડીને લઈ જાય પોલીસ વાળા, એના ખિસ્સામાં કઈ આવતું નથી, ખિસ્સામાં આવે ધારાસભ્ય અને કલેક્ટરના. ખેડૂત ક્યાંક ને ક્યાંક પીડાય છે એટલા માટે કે જે પોલીસ કર્મચારી છે, આ પોલીસ કર્મચારી પણ કોના દીકરા છે? તમે તપાસ કરાવજો, 100 પોલીસ વાળાને ગોતીને ઉભા રાખો, એમાંથી 90 પોલીસ કર્મચારી એવા હશે જે ખેડૂતના દીકરા હશે. આપણે હાથ જોડીને એને કહીએ છીએ બાપડા તે તો પીડા જોઈ છે, તમારા બાપ ખેતી કરતા તમે પીડા જોઈ છે, શા માટે થઈને કોઈનો હાથો બનીને કામ કરો છો? સૂચનાઓ તો તમને આપશે, આદેશ ઉપરથી આપશે. જે આદેશ આપનારા છે એને ખિસ્સા ભર્યા છે, આદેશ આપનારાએ કરોડો રૂપિયા લીધા છે. તમે શું કામ એવા આદેશનું પાલન કરો છો કે ગરીબોના આંખમાં આવેલા આંસુ પણ તમને દેખાતા નથી? આજે મૂળ મુદ્દાની જે વાત આપણી છે,
જ્યારે મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં અહીંયા આપ ખેડૂતો ઉપસ્થિત થયા છો ત્યારે ખાસ કરીને જે મુદ્દાની વાત કરી કે અહીંયાથી જેટલી પણ લાઈનો નીકળે છે, આપણી વાત એ છે કે વળતર જે 2017માં 1000 રૂપિયા કરી દેવામાં આવ્યું રેમ્યા મોહન દ્વારા, એને કમસે કમ ડબલ કરો, કારણ કે 7-8 વર્ષ પહેલાનો ભાવ હોય એ ભાવ અત્યારે ન હોય, તો 2000 રૂપિયા કરો. જે અમે કાયદા કે આમાં ક્યાંય ખોટું કોઈને લાગે છે? મારી વાતમાં કાંઈ ખોટું લાગે છે તમને? 2017માં જેટલી કચ્છની જમીનોના ભાવ હતા અને અત્યારે માત્ર એના ડબલ કરવાથી જો કોઈ જમીન મળતી હોય તો આપણી પાસે કેટલાય લોકો એવા છે કે જમીન રાખી લે. જે 9 વર્ષ પહેલા ભાવ હતા એ ભાવ અત્યારે નથી. અમે તો એટલું કહીએ છીએ કે 2017માં હુકમ થયો 1000 નો, હવે ખાલી એના ડબલ કરી દો એટલે 2000 રૂપિયા થયા. હવે નવો કાયદો છે કે 200 ગણું ચૂકવવું, એટલે 4000 રૂપિયા પોલના ચૂકવવાના. હવે 2000 થયા, એના 30% ચૂકવવાના કોરિડોરના. 270 તો ભાઈઓએ ખોટા માંગ્યા છે. ખરેખર 2000 ના 30% કરો, 500 રૂપિયાથી વધારે વળતર મળવું જોઈએ કોરિડોરનું. તો અમે તો નિયમ મુજબ જૂનો જે હુકમ થયો છે એ મુજબ માંગીએ છીએ. પોલીસ વાળા ભાઈઓને પણ કહું છું કે તમને મૂર્ખ બનાવે છે આ લોકો. કાયદો તો છે, વળતર ચૂકવવાની જોગવાઈ છે, પણ તેમ છતાંય નથી ચૂકવતા, મૂર્ખ બનાવવાનું કામ કરે છે. ક્યાંક ને ક્યાંક મેં એવા લોકો પણ જોયા છે કે વહીવટિયા રાખ્યા છે, વચેટિયા રાખ્યા છે, અહીંયા પોલીસ અને ખેડૂને બજાડે છે, અને એવા વચેટિયા રાખ્યા છે જે 2-3 લાખ રૂપિયામાં સેટિંગ કરાવી દે છે. મિત્રો, આવા આગેવાનોથી પણ સાવધાન રહેજો. હાથ જોડીને વિનંતી કરું છું, આવા આગેવાનોથી પણ સાવધાન રહેજો. તમને આમાંથી જુદા પાડવા, નોખા પાડવાનું કામ કરનારા લોકો પણ હશે, એનાથી સાવધાન રહેજો. એને કહેજો કે મારે 2 લાખ વધારાનું વળતર નથી જોતું, મારા આખા ખેડૂત પરિવારને જે વળતર દે ને એ વળતર અમારે લેવું છે. નવી એક કેસેટ ચાલુ થઈ છે હમણાં હળવદ આજુબાજુના ગામડામાંથી. મને 2 દિવસ પહેલા અમુક ખેડૂતોએ કહ્યું કે એવા અમુક 2-4 વચેટિયા રાખ્યા છે, ફોલ્ડરિયા, જે આવીને એવું કે તમને પાક નુકસાન વધારાનું ગણીને 3-4 લાખ વધારે દઈ દેશું. એ વચેટીઓ નક્કી કરે, ખેડૂને બાપડાને 1-1.5 લાખ વધુ મળે, વચેટીઓ 1-1.5 લાખ લઈ જાય, 1-1.5 લાખ સાઈડ લઈ જાય. આવું કામ આપણે નથી કરાવવું ખેડૂતો પાસે. આપણે ખેડૂતોને વિનંતી કરીએ કે આવા લોકો તમારી વચ્ચે આવે તો અહીંયા બેઠેલા આગેવાનોનું ધ્યાન દોરજો. આવા લોકો તમારી વચ્ચે આવે તો અમારું ધ્યાન દોરજો, અને આવા લોકોને એ કહેજો કે અમારા આખા ખેડૂત પરિવારની લડાઈનું જે દિવસે અંત આવશે એ દિવસે અમારા ખેતરમાં પોલ નાખવા દઈશું, બાકી ત્યાં સુધી નાખવા નહીં દઈએ. દોસ્તો, મારી વાત પૂરી કરતા પહેલા એક વાત કરી દઉં કે ખાસ કરી અને આ વિસ્તારમાંથી હંમેશા હાઈ ટેન્શન લાઈનના પ્રશ્ન છે. આવનાર 3 વર્ષમાં હજુ 7 થી વધારે લાઈનો આ વિસ્તારમાંથી પસાર થવાની છે. અમે નવું લઈ આવ્યા, હજી તો 800 કેવીની લાઈનોને પણ શરૂઆત થઈ ચૂકી છે અમુક વિસ્તારમાં. આવનાર સમયમાં 1200 કેવી સુધી પહોંચશે, તમારા આખા ખેતરની પથારી ફેરવી નાખશે. દોસ્તો, હંપ કરજો, એક થઈને રહેજો. હંપ નહીં રાખો, સંગઠન નહીં રાખો તો દોસ્તો કાયમ રાજુ કરપડા નહીં આવે, કાયમ બચાભાઈ નહીં આવે. કોઈ આગેવાનોની પાછળ ફરવા કરતા આપણે હંપ કરી અને આવનાર સમયમાં લડશું. મેં પહેલા પણ કહ્યું ને આજ પણ કહું છું કે આ લડાઈમાં હું દરેક વખતે તમારી વચ્ચે આવીને ઉભો રહીશ, આવી ખાતરી નથી આપતો. પણ જ્યારે તમને એવું લાગશે કે એકલા પડ્યા છીએ, ત્યારે તમારા ખંભે હાથ મૂકવા રાજુ કરપડા આવશે એની ખાતરી આપું છું. દોસ્તો, પોલીસ પ્રશાસનને કહીએ છીએ કે આજથી હાથ જોડીને કહીએ, અમને અહંકાર અભિમાન નથી. હાથ જોડીને કહીએ છીએ કે આજથી તમે તમારા વ્યવહારમાં કંટ્રોલ રાખજો. તમારી ભેગી જે બહેનો આવે છે એ અમારી બહેનોને ઢહડે છે ને એને કહેજો તું કોકની દીકરી છો, તું કોકની માં છો. આ હારું નથી લાગતું. પોલીસમાં રહેલી બહેનોને કહીએ છીએ આ હારું નથી લાગતું. તમારી ગહટી માં સમાન અમારી બહેનોને ઢહડીને ગાડીમાં પૂરો શરમ આવવી જોઈએ તમને. ધારાસભ્યોને કહીએ, અહીંના સાંસદને કહીએ છીએ કે તમને કેમ અમારા ખેડૂતોની પીડા નથી દેખાતી? હું હર હંમેશા કહેતો આવ્યો છું કે ભાજપના ચૂંટાયેલા નેતાઓ રોબોટ બની ગયા છે, પાળેલા કૂતરામાં ફક બની ગયા છે. ભાજપના ચૂંટાયેલા નેતાઓને કહીએ છીએ કે તમે તમારી માને પ્રેમ કરો છો, એના કરતા વધારે પ્રેમ અમે અમારી ધરતી માને કરીએ છીએ.
અને ધરતી માને બચાવવા માટેની દોસ્તો લડાઈ જે પણ લડવાની થાય, રોડ થી લઈ, સડક થી લઈ અને સંસદ સુધીની જે પણ લડાઈ લડવાની થાય, અમે તમારી સાથે ઊભા છીએ. અને બીજી વાત એ કહેવા માટે આવ્યો છું કે કોઈ પણ પોલીસ અધિકારી માઈનો લાલ જો અમારા ખેડૂતને દંડો બતાવે ને તો એને હાઈકોર્ટ સુધી ન લઈ જાવ તો ભગવાન રામની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે નાની મોટી ધરપકડ થાય, અટકાયત થાય, એક વખત ખબર પડી કે પોલીસ અધિકારીએ ખેડૂતને દંડો માર્યો છે, આ ધરતી પર જન્મ લીધો બેકાર છે જો એને હાઈકોર્ટ સુધી લાંબો ન કરી દઉં તો. જ્યારે જ્યારે આવી કોઈ ઘટના ઘટે તો તમામ માતાઓ, બહેનો, વડીલોને કહીએ છીએ કે આવી કોઈ ઘટના ઘટે અમારું ધ્યાન દોરજો. એક પણ રૂપિયાનો ખર્ચ આપણા ખેડૂત પરિવારે નથી કરવાનો. કોરાટનો જેવડો ખર્ચો થાય, રાજુ કરપડાની તૈયારી છે, 1 વીઘો વેચી દેશે પણ ખેડૂતો માટે લડી લઈશું દોસ્તો. વધારે વિશેષ કઈ વાત નથી કરવી. આજથી લગભગ એવું માનીએ છીએ પ્રશાસન સમજી જશે. તમને પણ વિનંતી કરું છું, એકજૂટ થઈ અને જેના ખેતરમાં આજે નીકળે છે પણ જ્યારે કોઈના ખેતરમાં આવે આખું ગામ એક થઈ કામ રોકાવવા માટે જવાનું છે. લડાઈ મજબૂતાઈથી લડવાની છે. શેઢો 2 ફૂટ ભાઈએ દબાવ્યો હોય ધારિયા ગહેવી છે. મારી વાત સાચી છે? આપણા ખેતરમાં કોઈ પરાણે મારક કાઢે તેના હાટું થઈને કેટલું કરી નાખ્યું છે. આપણે એવું નથી કરવું અહીંયા, પણ આપણા ખેતરમાં ખાખી લુગડા પહેરીને 3 જણા આવે ને આપણે બેન ઘરે રહીએ, આ તો ન જ થવું જોઈએ. જે લોકો આવે છે ને એને 3 ટાક ખાવાનું પૂરું પાડનારા અમે જગતના બાપ છીએ. આવનાર અધિકારીઓને પણ કહીએ છીએ, વિનંતી કરીએ છીએ કે અમારા નાક સુધી અમે પાણી પહોંચી ગયું છે. હવેની લડાઈ આખું ગુજરાત જોશે એવડી લડાઈ થશે. મહેરબાની કરીને પાછા વળી જજો. અદાણીની લાઈન નીકળે છે, અદાણીને પણ કહીએ છીએ કે તમે પણ જ્યારે જ્યારે એવું લાગે છે કે અહીંયા કઠણ છે ત્યાં વધારે વળતર ચૂકવી દો. કોઈ કાયદો, કોઈ નિયમનું પાલન થતું નથી. આખા ગુજરાત માટે એક નિયમ હોવો જોઈએ. આખા ગુજરાત માટે એક વાત હોવી જોઈએ કે પોલ ઉભો થાય છે ત્યાં 4000 થી ઉપરનું વળતર ચૂકવવાનું છે, અને કોરિડોર નીકળે છે ત્યાં 500 થી 550 નું વળતર પર મીટરે ચૂકવવાનું છે. મારી વાત સાથે સહમત છો? અમે તો 1 રૂપિયા રાખ્યું, બાકી તો 2000 ના 30% કરો તો રકમ તો વધી જાય છે. છતાંય આપણે બધાને યાદ રહે, અધિકારીઓને યાદ રહે, અમારા અભણ બાપડા ખેડૂત યાદ રહે એટલે કહેવી કે ઉપલા 60-70 રૂપિયા અમે જાતા કરવી છે, કોરિડોરમાં 500 રૂપિયા પર મીટર, એટલે અમને યાદ રહે. દોસ્તો મારી વાત સાચી છે? મળવા જોઈએ. તો આ લડાઈ લડવાની છે. રાજુ કરપડા આવે કે ન આવે, બચાભાઈ આવે કે ન આવે, બીજા ભાઈઓ આવે કે ન આવે, અમે ખેડૂતના દીકરા છીએ અને અમારી ધરતી માને બચાવવી અમારું ધર્મ છે. આ સમજી અને કેટલા લોકો આ લડાઈ લડવા માંગે છે? 2 હાથ ઊંચા કરીને કહેજો, પેલા દિવાલ ઉપર દાદા બેઠા નથી લડવું. આપ સૌએ જે લડવાની તૈયારી દર્શાવી છે ત્યારે એક ખેડૂત આગેવાન તરીકે, ખેડૂતના દીકરા તરીકે મારી જવાબદારી બને છે એ પણ હું આજે અદા કરું છું કે જ્યારે જ્યારે પણ તમને એવું લાગશે કે અમે બધી બાજુથી ઘેરાઈ ગયા છીએ અને સંકટના વાદળો છવાઈ ગયા છે, એ દિવસે મારી આખી ટીમને લઈને તમારી વચ્ચે ઊભો રહેશે રાજુ કરપડા. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌએ ખૂબ શાંતિથી સાંભળ્યા અને તમારી શાંતિ તો મેં એ દિવસેના વિડીયોમાં પણ જોઈ છે. અહીંયા કોઈ બહેનો છે હાજર એ દિવસે જે બહેનોને ઊભા થાવ માંડ્યું? કોણ છે બેન? ખરેખર આ જોગ માયાવું ને તાળીઓથી જેટલા પણ બિરદાવો એટલા ઓછા છે. એને બતાવ્યું, બેસી જાઓ બહેનો. આપું માઇક. એકાદા બેન બોલી શકે ને? બેન આ દોરડું છે એટલું. મારી વાત પૂરી કરી અને ખરેખર મારે પણ બેનને સાંભળવા છે એટલા માટે કે હું નાનો હતો ત્યારે મેં ઇતિહાસ વાંચ્યો છે. નાનો હતો ત્યારે મેં ઇતિહાસ વાંચ્યો છે કે જ્યારે ભગવાનોને, દેવતાઓને પણ જરૂર પડી છે ત્યારે એને જોગ માયાઓને યાદ કરી છે. જોગ માયા જેથી રણચંડી બની છે તેથી મહિષાસુર જેવા કેટલા રાક્ષસોનો નાશ થયો છે. અરે મહિષાસુરને જે મારી શકતા હોય, અદાણી ફદાણી આ કલેક્ટરને ભાજપના 1-2 લંગુરિયા ધારાસભ્યોની શું વકાત છે? અમે એ કહેવા
આવ્યા છીએ કે અમારી બહેનોએ મોરચો સંભાળી લીધો છે. અમે કહીએ છીએ કે તમારી પોલીસને પગે લાગીને કહીએ છીએ કે પાછા વળી જજો, એક ડગલું આગળ વધશો તો અઘરું થાય. બહેનોએ મોરચો સંભાળ્યો છે તો આપણે તો શરમ અનુભવવી જોઈએ. આપણી જવાબદારી બને બહેનો જ્યારે મોરચો સંભાળતા હોય તો હજારોની ખેડૂતોની સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહેવાનું છે. જ્યારે કામ કરવાનું ફરી વખત આપણે અહીંયા રોકવા જઈએ, કામ કરવા આવે ત્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહો. કોની તાકાત છે પોલીસ વાનમાં બેહારી જાય. અને જ્યારે જગતના બાપ એક જૂથ થઈને બહાર નીકળશે પોલીસ પાસે એટલી ખટારીઓ જ નથી કે બધાને સંભાળી શકે, એટલી ગાડીઓ નથી કે બધાને સંભાળ દેશે. મુદ્દાની વાત એ છે કે મેં જોયું 3-4 પોલીસની બહેનો ખૂબ બળ કરતા હતા, પણ આ 2-3 બહેનો એક ડગલું આગળ ન ગયા. પેલી બહેનો એટલી મહેનત, એક બેન તો કોક પડી ગયા. એમે દિને કેવી છે તમે બાપા અમારી માયું છો, જોગમાં આવું છો, પણ ધીરી રહ્યો થોડી. આ લડાઈ સરકાર સામે નહીં છે, આ લડાઈ પોલીસ વાળા સામે નથી. પોલીસ પ્રશાસનને કહીએ ધીમા રહ્યો, તમારે ત્યાંથી બહેનો આવે એમ કહો કે અમારી આ બહેનોને બિલકુલ અડવાની કોશિશ ન કરે. બાકીની જે વાત કરી છે કે જેને હાઈકોર્ટ સુધી લાંબુ થવું હોય એ થોડી કરજો. ખુલ્લી ચેલેન્જ આપીને જઈએ છીએ. અને ભાજપના નેતાએ કોન્ટ્રાક્ટ રાખ્યો હોય એને કહીએ છીએ બચાવી લેજો, પછી તમારા પોલીસ વાળાને બચાવી લેજો. અને આવનાર ચૂંટણી આવે એટલે એ આ વિસ્તારમાં ન લડતા હોય કાંઈ નહીં, જ્યાં લડતા હોય ત્યાં રાજુ કરપડા ખેડૂતોને સંગઠિત કરવા જોઈએ. એવું તો છે ને કે આ વિસ્તારમાંથી નથી લડતા ને બીજેથી જીત્યા છે, જ્યાંથી લડવા જશે ત્યાં અમે જઈશું. બરોબર છે, અમે ખેડૂતો છીએ, ચૂંટણી વખતે અમે નવરાઈ લઈ લઈશું મહિનાની, અને પછી જોવી છે તમે કેમ જીતો છો. સીધી વાત, આપણા માટે બોલશે, અવાજ ઉઠાવશે એ આપણો, અને આપણા માટે ન બોલે ને આપણા માટે અવાજ ન ઉઠાવે ને હગો ભાઈ હોય તો લાત મારીને કાઢી મૂકજો, તું અમારા પરિવારમાં નથી. દોસ્તો, આ વાત સાથે વાત પૂરી કરું છું. આવનાર સમયમાં મજબૂતાઈથી જગતના બાપની, આખા ગુજરાતની આબરૂ રાખવાની જવાબદારી વાંઢિયા ગામે ખેડૂતોને આપીને જાઉં છું. જ્યારે જરૂર પડશે ત્યારે તમારી વચ્ચે ઊભા રહેવાની તૈયારી સાથે મારી વાત પૂરી કરું છું. પણ 2 હાથ ઊંચા કરી, મુઠ્ઠી બંધ કરી અને લડવાની તાકાત બતાવતો જય ઘોષ બોલાવજો. બોલો ભારત માતા કી જય! જવાન જય! જવાન! લડેંગે. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર. આજે દોસ્તો મને એવું લાગે છે કે પાકિસ્તાનની બોર્ડરે રહેલા પાકિસ્તાનના સૈનિકો પણ 5 ફૂટ આંગા ખાઈ ગયા છે. ખેડૂતો એક થયા છે વાંઢિયા ગામમાં. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું, નતમસ્તક વંદન કરું છું. અને અહીંયાથી જે બહેનો રણચંડી બની છે એ બહેનોને વિનંતી કરું છું કે તમે પણ કંઈક બોલો. અને તમે જે પીડા ભોગવી છે, પ્રશાસન સામે તમે લડ્યા છો, તો ખરેખર જે પીડા ભોગવી છે એ ગુજરાતની તમામ બહેનો સુધી વાત પહોંચાડવાનું કામ કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.